ડીઝલ વિશે રાજુભાઈ કરપડાનું મૌન 1000 સુધીનો દંડ પડી શકે છે અને 14 લાખ ખેડૂતોને દેવું થશે માફ. તો ખેડૂતને લગતી અને ન્યૂઝને લગતી તમામ માહિતી મેળવવા માટે જો આપણી ચેનલ એચજી સ્ટુડિયો ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે આવી જ માહિતી આપણે લઈને આવતા રહીશું. તો ચાલો હવે જોઈએ આના વિશેની સંપૂર્ણ માહિતી. વાહન ચાલકોને હવે દંડ ભરવો પડશે. 10,000 સુધીનું મેમો ફાટી શકે છે. હવે ડિજિટલ કેમેરા અને ઓનલાઈન મોનિટરિંગની સિસ્ટમની સક્રિય હોવાથી ટ્રાફિક પોલીસથી બચીને નીકળવું અશક્ય બન્યું છે. ટ્રાફિક નિયમો, ડોક્યુમેન્ટ અને સુરક્ષાનો અભાવ, હેલ્મેટ વિના વાહન ચલાવવું અને ક્વોલિફાઈડ વગરનું હેલ્મેટ પહેરવું તો ગુનેગાર ગણાય છે. તો ખેડૂતો માટે ખુશખબર છે. તમિલનાડુમાં 14.22 લાખ ખેડૂતોનું દેવું માફ. તમિલનાડુના મુખ્યમંત્રી જે વિજય ખેડૂતોને મોટી રાહત આપવા અને દેવા માફી જાહેરાત કરી છે. નાના ખેડૂતો માટે 50,000 રૂપિયા સુધીનું માફ અને મોટા ખેડૂતો માટે 5,000 સુધીનું જે સરકારી બેંકમાં લોન માફ થશે. ડીઝલ વિશે રાજુભાઈ કરપડાનું મૌન. તો કે લોકશાહીમાં આ પ્રકારનું નેતાઓનું વર્તન નિરાશાજનક છે. જ્યાં વિપક્ષમાં હોય ત્યારે અવાજ ઉઠાવે અને સત્તા પક્ષમાં જોડાયા પછી ખેડૂતોને નેતા બનાવ્યા તેમના માટે સાચા મુદ્દો અને એક શબ્દ ન બોલે. નેતા અને રાજકીય પાર્ટીઓ ખેડૂતોને માત્ર વોટ બેંક તરીકે જ ઉપયોગ કરીને છોડી દેશે. આવું કેમ? તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો.